નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાની। તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત નાગરિકોનું દુઃખ જાણવા અને સાંત્વના આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુઈગામ પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ સૌપ્રથમ સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સ્થળાંતરિત લોકોને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી। તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર આ આપત્તિના સમયમાં નાગરિકોની સાથે મજબૂતીથી ઊભી છે અને તમામ જરૂરી સહાય પહોંચાડશે। ત્યારબાદ 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રીએ પૂરની અસરગ્રસ્ત જલોયા ગામના રહેવાસીઓ સાથે મુલાકાત કરી। તેમની સમસ્યાઓ સાંભળી, ખાતરી આપી કે તંત્ર દ્વારા તાત્કાલિક રાહત બચાવ અને પુનઃ સ્થાપન કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રીએ જલોયા 4 રસ્તા અને સુઈગામ 3 રસ્તા જેવા પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈ સીધું નિરીક્ષણ કર્યું અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી। સુઈગામ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પૂરની સ્થિતિ, રાહત તેમજ બચાવ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી। તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે। અંતમાં મુખ્યમંત્રીએ લોકોને હિંમત રાખવા વિનંતી કરતા જણાવ્યું કે સરકાર તમારી સાથે છે અને પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બનશે। તો હવે વાત કરીએ સુરતના સચિન વિસ્તારની। તો દેશના લોહ પુરુષ એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના નિમિત્તે દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક વિસ્તાર બારડોલીથી સરદાર સન્માન યાત્રા આજે ભવ્ય સનાદ સાથે રવાના થઈ। સરદાર પટેલની કર્મભૂમિ ગણાતા બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા કછોલી અને નવસારી થઈને સુરત પરાસરીને પહોંચી, જ્યાં સચિન વિસ્તારમાં તેને મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ, સામાજિક આગેવાનો, પુરુષો, મહિલાઓ અને યુવાનોએ ભવ્ય આવકારથી સન્માન કર્યું। જય સરદાર, લોહ પુરુષ, આપણા સૌના સરદાર જેવા ઉત્સાહી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, જે સરદારના એકતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશને પુનર્જીવિત કરતું દેખાયું। આ યાત્રા કુલ 12 દિવસ ચાલશે અને 22 સપ્ટેમ્બરે પ્રભાસ પાટણના સોમનાથ મંદિરે પાસે સમાપન થશે। 1800 કિલોમીટરની આ મહત્વાકાંક્ષી યાત્રા 62 તાલુકાઓ અને 355 ગામોમાંથી પસાર થશે, જેમાં 40 નદીઓને પાર કરવાનું છે। આ યાત્રા દ્વારા સરદાર પટેલના ભારત એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે। બારડોલી સત્યાગ્રહ 1928 જેવા ઐતિહાસિક ઘટના પ્રસંગની જમીન પરથી શરૂ થયેલી આ યાત્રા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એકતાનો સંદેશ આપતી આગળ વધશે। બારડોલી સોમનાથની જે સરદાર પટેલની જે યાત્રા છે એ આજે સચિન ખાતે પહોંચી હતી। ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, અધિકારીઓ દ્વારા એમનું ભવ્ય સ્વાગત થયું હતું અને આ યાત્રા લગભગ 22 તારીખે સોમનાથ પહોંચવાની છે અને સચિનભાઈનું ભવ્ય સ્વાગત થયું છે અને સરદાર પટેલની જે આપણી યાત્રા છે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ રીતે યાત્રા દ્વારા બધાને ઉજાગર કરવાનું કામ આ લોકો કરીએ છીએ। આભાર। બારડોલીથી નીકળી અને સોમનાથ જવા માટે જે અમારી આ સરદારની જે સેના સરદારના જય સરદારની જે રથયાત્રા નીકળી છે એ પહોંચે આજે અમારે 4 વાગ્યા 4:30 સચિન પહોંચેલી છે અને અહીંયા અમારા સ્વાગત માટે ડીસીપી સાહેબ, અમારા માનનીય સંદીપભાઈ એસીપી સાહેબ અને અમારા સમાજના અને બીજા અન્ય સમાજના માણસો બી હાજર રહી અને એમનું સ્વાગત કર્યું છે અને પબ્લિકનો સપોર્ટ બહુ મળ્યો છે। જોતા એમ લાગે છે ખુશખુશાલ છે, સારો દિવસ હોય એવું અમને આજે લાગી રહ્યું છે સરદારની હિસાબે। યાત્રા કર્મભૂમિથી ધર્મભૂમિ એટલે કે બારડોલીથી સોમનાથ। કર્મભૂમિ એટલે સરદાર સાહેબની બારડોલી ગામ અને ધર્મભૂમિ એટલે સોમનાથ। સરદાર સાહેબની વાત ઘર ઘર સુધી પહોંચાડવા માટે સરદાર સાહેબના વિચારો હરેક ભારતીયના દિલ સુધી પહોંચાડવાની આ યાત્રા છે। એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની આ યાત્રા છે। સરદાર સાહેબના અને મણિબેનના વિચારો આજની યુવા પેઢીને જીવનની અંદર પ્રેરણા લે એ માટેની યાત્રા છે।
આ યાત્રાની અંદર જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી અને સર્વે સમાજને સાથે લઈ અને આ યાત્રામાં જેણે આ દેશ માટે પોતાનું કાંઈ આપ્યું છે એવા રાજા મહારાજાઓને પરિવારના પણ સન્માન કરવાના છે। આ યાત્રાની અંદર સ્વતંત્ર સેનાનીઓ, વીર જવાનો અને આ યાત્રામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડીને સૌને સાથ લઈ ચાલવાની। તો વાત કરીએ સુરતની, તો બિહાર વિધાનસભાની સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારના રહેવાસીઓએ મોટું પ્રદર્શન કર્યું। આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા, જેમણે આ ટિપ્પણીને માત્ર વડાપ્રધાનનું જ નહીં પરંતુ સમગ્ર માતૃશક્તિનું અપમાન ગણાવ્યું। નારેબાજી, પોસ્ટરો અને રેલીઓ દ્વારા તેમણે રાજદ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી। પાંડેસરા, જ્યાં હજારો બિહારી મજૂરો, વેપારીઓ અને તેમના પરિવારો રહે છે, ત્યાં ઘટનાએ ભારે રોષ ફેલાવ્યો। વિરોધમાં સામેલ મહિલાઓએ જણાવ્યું કે આ ફક્ત એક વ્યક્તિનું અપમાન નથી, એ દરેક માતા બહેનનું અપમાન છે। બિહારી સંસ્કૃતિ આવી નીચી રાજનીતિને ક્યારેય સ્વીકારશે નહીં। પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીના વિકાસ કાર્યો અને તેમની નીતિઓની પ્રશંસા કરતા આવી ટિપ્પણીઓને રાજકીય હતાશાનું પરિણામ ગણાવ્યું। शशि त्रिपाठी सूरत महानगर पालिका शासक पक्ष की नेता। ये कौन सी जगह है? ये पीयूष पॉइंट है पंडेसरा। यहाँ पे हम लोग आज विरोध प्रदर्शन करने के लिए बैठे हैं। इतना टाइम नहीं है कि बैठे, पर राहुल जी ने जो काम किया है, ऐसा अपशब्द यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की स्वर्गीय माता जी के लिए जो अपशब्द बोला है, तो इसी के विरोध में हम सारे यहाँ पे बैठे हुए हैं। राहुल गांधी को माफी मांगना चाहिए। राहुल गांधी ऐसे दूसरी बार ये शब्द बोल के अपना परिचय नहीं दे कि हाँ मैं क्या हूँ। इंसान जब बोलता है तो अपना परिचय देता। उन्होंने बोल के दिखा दिया कि मैं क्या हूँ। अगर नहीं बोलते ऐसा शब्द तो कोई इस ढंग से यहाँ पे खड़े होने की, बैठने की जरूरत नहीं कि लोग आके यहाँ पे विरोध प्रदर्शन करें। आज कितने दिनों से ये चल रहा है, जब से તો જંબુસર ખાતે પ્રોજેક્ટ અંતર પ્રેરણાનો પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજાયો। જંબુસરમાં તાજેતરમાં જંબુસરના એપીએમસી હોલ ખાતે પ્રોજેક્ટ અંતર પ્રેરણા અંતર્ગત એક ભવ્ય પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રોજેક્ટ હેઠળ તાલીમ મેળવેલી મહિલાઓને સન્માનિત કરવાનો અને તેમને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ પહેલ હેડેલ્ડ હાઈ ફાઉન્ડેશન અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે। પ્રોજેક્ટ અંતરપ્રેરણા હેઠળ અત્યાર સુધીમાં કુલ 101 તાલીમાર્થી બહેનોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપવામાં આવી છે। આ કાર્યક્રમમાં તેમાંથી 81 મહિલાઓને તેમના પ્રયાસો બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા। ડોક્ટર અમરેન્દ્ર સર, સુજાસ શિબુ મેડમ અને રશ્મિ ચંદ્રા મેડમ દ્વારા પ્રેરક સંબોધન આપવામાં આવ્યું, જેમાં તેમણે મહિલાઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા અને આર્થિક રીતે સશક્ત બનવા માટે પ્રોત્સાહિત કર્યા। આ પ્રસંગે તાલીમાર્થી બહેનોએ તેમના દ્વારા બનાવાયેલા ઉત્પાદનોના સ્ટોલ પણ ઉભા કર્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ આ સ્ટોલની મુલાકાત લીધી અને મહિલાઓના કૌશલ્ય, મહેનત અને નવીન વિચારોની પ્રશંસા કરી। આ કાર્યક્રમ મહિલા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું। नमस्कार। आज हमें बहुत गर्व होता है ये बताने में कि जम्बूसर जिले में हेडल्ड हाई फाउंडेशन ने पीआई इंडस्ट्रीज़ के साथ मिलके सीएसआर के अंतर्गत हमने कम से कम 100 महिलाओं से ज़्यादा महिलाओं को आत्मनिर्भर बनाने की प्रयास करने में हमने उनको एंटरप्रेन्योरशिप की ट्रेनिंग दिलवाई है, जिसमें आज का सर्टिफिकेट वितरण का प्रोग्राम था, जिसमें 100 से भी ज़्यादा महिलाओं ने पार्टिसिपेट किया। इसमें नाबार्ड की तरफ से मैडम आई थी, पीआई इंडस्ट्रीज की तरफ से सीएसआर हेड आए हुए थे, बैंकिंग ऑफिशियल्स आए हुए थे, लोकल लाइन डिपार्टमेंट्स ने हमारे साथ पार्टिसिपेट किया। बहुत सारी महिलाओं ने अपना स्टॉल्स भी लगाया। मैं रिक्वेस्ट करूंगी कि उसका भी वीडियोस में शेयर किया जाए। बहुत सारी महिलाओं ने जो बहुत हिम्मत करके अपना छोटा मोटा बिजनेस शुरू किया है, उसका हमने एक झलक यहाँ पे दिखाया है। पर हेडल्ड हाई फाउंडेशन और पीआई इंडस्ट्रीज का ये दृढ़ निश्चय है कि हम लोग सिर्फ इतने में नहीं रुकने वाले हैं। हम हजारों औरतों के तहत में सबको एक बिजनेस सेटअप करवाएंगे और उनको आत्मनिर्भर बनाएंगे। धन्यवाद। Suja Shibu from NABARD, in charge of Bharuch district,
Actually, I feel privileged to be a part of this certification ceremony. Like, just because NABARD is into various developmental projects, and through this NGO held high, I got an opportunity to meet the farmers and various people of blocks in the district. So overall, this was my maiden visit to the NGO, and it was very fruitful and good. તો હવે આપણે વાત કરીશું સુરતના સચિનની. તો ગુજરાતના સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા કંસાળ ગામના 10 થી વધુ નિવાસીઓ નેપાળમાં આવેલા પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરના દર્શન માટે ગયા હતા, પરંતુ ત્યાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે લાગુ કરાયેલા કર્ફ્યુમાં તેઓ ફસાઈ ગયા છે. આ ઘટના બહાર આવતા જ તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે અને તેઓએ સ્થાનિક નેતાઓ તથા સરકારને તેમને સુરક્ષિત રીતે પરત ભારત લાવવા માટે અપીલ કરી છે. આ વ્યક્તિઓ પશુપતિનાથ મંદિરના દર્શન માટે નેપાળ પહોંચ્યા હતા, જ્યાં અચાનક વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા અને સરકારે કર્ફ્યુની જાહેરાત કરી. પરિણામે આ લોકો ત્યાં જ ફસાઈ ગયા છે. તેમના પરિવારજનો જણાવે છે કે તેઓ વિડીયો કોલ દ્વારા સવાર અને સાંજ વાતચીત કરી રહ્યા છે, જેમાં તેઓની સુરક્ષા અને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી રહ્યા છે. જોકે કર્ફ્યુને કારણે તેઓનું પરત આવવું મુશ્કેલ બન્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર અમારા પરિવારના સભ્યો મંદિર દર્શન માટે ગયા હતા, પરંતુ ત્યાં અચાનક કર્ફ્યુએ તેઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. અમે સ્થાનિક નેતાઓ અને સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓને જલ્દી અને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરે. સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય રાજદૂતાવાસ તરફથી આ અંગેની મદદ મેળવવાના પ્રયાસો ચાલુ છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધને કારણે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ છે અને જેના કારણે પ્રવાસીઓ અને નાગરિકોને અસર થઈ રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અમારા ઘરના ચાર જણ લોકો છે. એ લોકો સાથે કોન્ટેક્ટ આ ઘટનાથી પછી થઈ? હા, વિડીયો કોલ પર વાત થઈ ને. શું કેવું છે તેમનું? એ લોકો એમ તો હોટલમાં સેફ છે ને આખો દિવસમાં 2 થી 3 વાર વાતચીત થઈ એમના જોડે. માહોલ હાલ નેપાળમાં છે તે ભયાનક અને ડરનો માહોલ છે, તો તેના માટે સરકાર પાસે કેવી જાતની માંગણી છે પરિવાર માટે? કંઈ નહીં, લોકો વ્યવસ્થિત ઘરે આવી જાય. બીજું તો પારુલ કલ્પેશ નાયક, કંસાળ ગામ. હાલ જે નેપાળમાં બનાવ બની રહ્યા છે ને ઘણા લોકો ફરવા ગયા, તમારા ગામથી પણ કેટલા લોકો ગયા છે? કોણ અહીંયા ગામના ફળીને કેટલા લોકો હશે? 10 લોકો ગયા છે. તે લોકો જોડે વાતચીત થતી હશે? હા, થાય છે. સરકાર પાસે કોઈ જાતની માંગણી નહીં, બસ એમને સહી સલામત અહીંયા પહોંચાડી દી. બસ વાત થઈ છે કોઈ આગેવાનો સ્થાનિક નેતાઓ સાથે? હા, સંદીપભાઈ દેસાઈ સાથે થઈ છે. એમનો ફોન આવ્યો હતો સવારે. એમને કીધું છે કઈ જરૂર હોય તો કેજો અમને. વિકા ધવલ નાયક. કયું ગામ છે? કંસાળ ગામના. અહીંથી જે નેપાળમાં જે આ પરિસ્થિતિ, કેટલા લોકો નેપાળમાં ગયા છે અને ફસાયા છે? 10 જણ ગયેલા છે, 10 ફસાયેલા જ છે. વાતો થાય છે તેની જોડે? હા, થાય છે. સવાર સાંજ વાતો થાય છે. આ ઘટના જ્યારે નેપાળમાં જે આ વિદ્રોહ થયો એની જાણ પછી તમે કોને કોન્ટેક્ટ કર્યો ને સરકાર પાસે કોઈ માંગણી કરી છે? સ્થાનિક નેતા આગેવાનોને કોન્ટેક્ટ કર્યો? કોન્ટેક્ટ તો અમે જ કર્યો અમારા પરિવારવાળાને. એ લોકો અમારી જોડે વાત કરી કે અમે સેફ છીએ. એ લોકો પશુપતિનાથના મંદિરે દર્શન કરીને આવ્યા અને પછી પોલીસે કીધું કે કર્ફ્યુ છે, તો એમને સેફલી ત્યાં મૂકી આવ્યા હોટલ પર. અને પછી એ લોકોને હોટલમાં જવાનું કીધું, બહાર નહીં નીકળતા. અને સરકાર પાસે તો એટલી જ માંગણી છે કે એ લોકોને સહી સલામત અહીંયા લઈ આવે. હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની. તો બક્સરા તાલુકાના માવજી જવા માટે પીજીવીસીએલના અધિકારીઓ ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ અધિકારીઓને ઉઘડો લીધા હતા. માવજી જવાના સરપંચ અને પીજીવીસીએલના અધિકારીઓને ગામની બહાર જતા રહેવાનું કહેતા મામલો ગરમાયો હતો. સરપંચ સહિત ગ્રામ્યજનોની પીજીવીસીએલના અધિકારીઓને પોલીસની હાજરીમાં ખુલ્લી ધમકી આપી હતી. માવજી જવા ગામે વીજ મેન્ટેનન્સને લઈને પીજીવીસીએલના અધિકારીઓને સરપંચ સહિત ગ્રામજનોએ તતડાવી નાખ્યા હતા. પહેલા ગામના કનેક્શનનું મેન્ટેનન્સ કરો અને પછી ચેકિંગ કરો. માવજી જવા ગામના સરપંચે અધિકારીઓને કડક સૂચન કર્યું છે અને સરપંચના આકરા તેવરથી પીજીવીસીએલના અધિકારીઓની બોલતી બંધ થઈ હતી. માવજી જવા ગામેથી પીજીવીસીએલની ગાડીઓએ ચાલતી પકડી હતી. તો આ તરફ સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ જંબુસરની. તો ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે. આ વીજ ચેકિંગમાં બારડોલી, સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. આ ટીમોએ વહેલી સવારે જંબુસર શહેરના તલાવપુરા, જલાલપુરા, ભાગલીવાડ અને કપાસિયાપુરા જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી. આ ઉપરાંત તાલુકાના ખાનપુર, કલક, ઉમરા, ઢાબા, અણખી, વાવલી અને ઉછદ જેવા ગામોમાં પણ વીજ કનેક્શનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 1763 વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 59 મીટરોમાં વીજ ચોરી પકડાઈ હતી. આ ચોરી કરનારાઓ ડાયરેક્ટ જોડાણ કરીને વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા. વીજ ચોરી પકડાયા બાદ ડીજીવીસીએલ દ્વારા તેમને કુલ 29,48,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વારંવાર વીજ ચેકિંગ હાથ ધરવા છતાં વીજ ચોરીના બનાવો સતત બનતા રહે છે, જે ચિંતાનો વિષય છે. તંત્ર દ્વારા આ મામલે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો વીજ ચોરીના આવા બનાવો પર અંકુશ મેળવી શકાય છે. ડીજીવીસીએલની આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વાત કરીએ અરવલ્લીની. અરવલ્લીમાં 2 ટ્રક સામસામે અથડાયા, એકનું મોત નીપજ્યું. બાયડ પાસે માર્ગ અકસ્માતની એક દુર્ઘટના બની. 2 ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રક નીચે દબાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતની જાણ થતાં જ 108 અને બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી. લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ક્રેનની મદદથી ટ્રક નીચે દબાયેલા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાત કરીએ આપણે સુરતની, તો પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. એઆઈ દ્વારા જનરેટ થયેલા અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલીક યુટ્યુબ ચેનલ પર અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્રો ઉભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે. તેમને પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે. આવા એઆઈ વિડીયોના કારણે યુવાનો, બાળકો, માતા અને બહેનો પર ગંભીર દુષ્પ્રભાવ પડે છે. આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું. આવી તમામ ચેનલોને આઈડેન્ટિફાઈ કરી તેમને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. એઆઈ નો દુરુપયોગ કરીને સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઉભા કરવામાં આવે છે અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે. એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે, આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો, એવી વાતો આ ચેનલો, આ વિડિયા દ્વારા મૂકવામાં આવે છે. તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ. આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ. આ લાગણી જાગૃત સમાજની છે. એટલે एआई ના માધ્યમથી જે કોઈ वीडियो डेवलप થઈ રહ્યા છે, मैंने एक प्रधानमंत्री को पत्र लिखा है. क्यों कि एआई ना माध्यम से ऐसा ऐसा वीडियो बनता है, ऐसा पात्र खड़ा करते हैं, वो पात्र के बीच में जो संवाद होता है, बाप और बेटी में ऐसा संवाद कभी नहीं हो सकता है. हमारे भारत संस्कार संस्कृति में ऐसा संवाद रजू होता है. वो विविध बातों, बिन व्यवहारिक बातों होती है. वो जो दृश्य है ये समाज में विकृति फैलाता है. तो ऐसा वीडियो एआई के माध्यम से टेक्नोलॉजी का दुरुपयोग हो रहा है, उनको तत्काल रोकना चाहिए. ऐसी सभी जागरूक लोगों की लागणी है. इसलिए मैंने प्रधानमंत्री को एक पत्र लिखा है और गृह मंत्री और प्रसारण मंत्री तीनों को मैंने पत्र के माध्यम से इस समाज की लागणी उन तक पहुंचाने की कोशिश की है. मुझे विश्वास है कि आने वाले दिन में इसमें कुछ कार्यवाही होगी.
તો જામનગરમાં લગભગ 21,000 નેપાળી નાગરિકો રહે છે. નેપાળની વર્તમાન પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં નેપાળમાં ભ્રષ્ટ નેતાઓનો પર્દાફાશ થયો છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ બીજી બાજુ હિંસાની ઘટનાઓમાં કેટલાક નિર્દોષ લોકોના મોત થયા છે અને સરકારી ઇમારતોને નુકસાન થયું છે, જેને તેમણે દેશ માટે ચિંતાનો વિષય ગણાવ્યો હતો. જામનગરમાં રહેતા નેપાળી લોકો કહે છે કે લોકો તેમની માતૃભૂમિ નેપાળમાં અસુરક્ષિત અનુભવે છે અને ભારત સહિત જામનગરમાં રહેતા નેપાળી નાગરિકો પણ કહી રહ્યા છે કે તેઓ એકદમ સુરક્ષિત છે. તેમણે કહ્યું, અમને અહીં સરકાર તરફથી સતત સમર્થન મળી રહ્યું છે. હાલમાં નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાને કારણે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જેના કારણે લોકોને ઘર છોડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં રહેતા નેપાળી પરિવારોમાં નેપાળમાં રહેતા તેમના પરિવારના સભ્યો માટે ચિંતાનું વાતાવરણ છે. मेरा नाम झपटराज प्रभुनाथ जोशी, मैं जामनगर में नेपाली सेवा समाज का प्रमुख. हमारा जो नेपाल में हादसा हुआ है उसके लिए बहुत चिंतित है हम. हमारा जो 21 लोग मारा गया उसका भी चिंता है और उसमें हमारा जो सार्वजनिक स्थल था बड़ा बड़ा उसको ध्वस्त कर दिया उसको भी चिंता है. जो भ्रष्टाचारी नेता का जो भंडाफोड़ करके भ्रष्टाचारी नेता को सजा दिया है युवा संघ ने, उसके लिए हम खुशी भी है. इसके लिए अभी भी नेपाल भारत का संबंध बना रहे. नेपाल भारत के साथ हम लोग को अच्छा एकदम अच्छा महसूस होता है. जामनगर में बैठ के कोई भी हिंदुस्तान में बैठ के हिंदुस्तान में रहने वाला नेपाली को कोई परेशानी नहीं है. नेपाल में भी सुरक्षित हो, अच्छा हो. पशुपतिनाथ सबको बुद्धि देवे, भ्रष्टाचारी न करे. एक अच्छा सरकार, एक निष्पक्ष सरकार का हमको जरूरत है. नेपाल को निष्पक्ष सरकार जल्दी गठन करके हमारे को सुख शांति का अमन चयन करे. તો વડોદરાના રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલા સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ પહેલીવાર વહેલી સવારે ધરાશાયી થતા તે 2 લારીઓ દબાઈ ગઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત રાજમાર્ગો પર વિવિધ વૃક્ષોની છાંટણી કરવામાં આવતી હોય છે, સાથે જર્જરિત ઇમારતોને પણ નોટિસ આપવામાં આવતી હોય છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશાયી થતા હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે રાવપુરા જૂની કલેક્ટર કચેરી સામે આવેલા સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા ત્યાં ઊભી રહેલી લારીઓ દબાઈ ગઈ હતી. ઝાડ પડવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમના સ્થળે પહોંચીને મહાકાય ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં 4 થી 5 ઘરો રોડ નડતરમાં આવતા દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં 4 થી 5 મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક ગોત્રી પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અગાઉ પણ 4 થી 5 ઘરોને નોટિસ ફટકારી દબાણ દૂર કર્યું હતું, ત્યારે પાછું દબાણ કરતા દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. તો દાહોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, 20 લાખ રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ પારસિંગની કારમાં લઈ જવાતું ડ્રગ્સ ઝડપાયું છે. રતલામના 2 યુવકોની ધરપકડ કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. કાર સહિત 25,74,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જથ્થો ક્યાંથી લાવ્યા, ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. મહેસાણા જમીન સંપાદિત થતા અસરગ્રસ્ત અન્યાય દૂર કરવા ખેડૂત સમાજ સંગઠન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જમીન સંપાદનના વળતરમાં થતો અન્યાય દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતરની માંગ કરી છે.
બિન ખેતી અને ખેતીના વળતરનો ભેદભાવ દૂર કરવાની માંગણી કરી છે. કોર્ટને વળતર નક્કી કરવાનો હક આપવાની જેવી તમામ માંગણીઓ સાથે શહેરના સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી મહારેલી પહોંચી હતી. ખેડૂતો દ્વારા કલેક્ટર એસ.કે. પ્રજાપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો હાલ અત્યારના મહત્વના ખાસ બુલેટિનના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.